જય માતાજી. આજે આપણા ત્યાં બેન પધાર્યા છે કન્યાદાનનું પેકેજ લેવા. આજનું પેકેજ ગામ પેથાપુર વાઘેલા પરિવાર તરફથી ભેટ આવેલું છે. બાપુશ્રીએ નામ મેન્શન કરવાની ના પાડી છે, એટલે બાપુશ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે બાપુ આપે જે દીકરીને, બાપ વગરની દીકરીને જે આપણે પેકેજ આપ્યું છે એ બદલ બાપુ આપનો ખૂબ ખૂબ આભાર. બેન ક્યાંથી પધાર્યા છો? કણભા ગામ. કણભાથી. બેન કણભાથી પધાર્યા છે અને દીકરી સાથે આવ્યા નથી. દીકરી કંઈક લગ્ન નજીક છે એટલે ઘરમાંથી નીકળતા નથી, તો એમના મમ્મી આવ્યા છે. આપણે મમ્મીના મોઢેથી સાંભળીશું કે એમની શું પરિસ્થિતિ. ત્યારે ક્યાં રહો છો? કણભા ગામમાં. કણભા ગામમાં. કણભા તમારું ગામ છે કે? કોઈનું નથી. મને જોબ અહીંયા હતી ને એટલે મેં અહીંયા પછી લઈ લીધી. 2 વર્ષ મેં અપડાઉન કર્યું, પણ બહુ થાકી જતી હતી ને, ઘરે જઈને કામ કરવાનું. તમારા સાસરી ક્યાં? સાસરી સરસપુર, પિયર બી મારું સરસપુર જ છે. એવું છે? હા. સાસરીમાં તમે નથી રહેતા? ના. ચાલ, મમ્મીના બી કરો છો? એટલે મારા હસબન્ડ ડ્રિંક કરતા હતા ને એટલે અમને અલગ કાઢ્યા હતા, એટલે ત્યારથી અલગ જ રહેતા હતા. પછી મને નોકરી માટે તકલીફ પડતી હતી એટલે મેં જોબ અહીંયા કરી દીધી, મકાન બી શિફ્ટ કરી દીધું. અહીંથી જ રહેવાનું છે તો પછી શું કરવા હેરાન થવું. અત્યારે મમ્મી સાથે રહો છો? હા. મમ્મીને તમે ભેગા રાખો છો ને? હા. ઓકે. કેટલી દીકરીઓ છે તમે? 2 દીકરીઓ છે. બેનના લગ્ન થઈ ગયા કે? ના, હજી તો આ મોટી છે. આ એકના પહેલા છે. અચ્છા, બેન એટલી જ પ્રાર્થના કરવાની. એના ઘરે રાજી ખુશી રે બહુ છે. હા, એમના ત્યાં સુખી થાય. કેમ કે એને ભાઈ બી નથી, પપ્પા બી નથી, એટલે મને થોડું ના હું સમજી શકું છું કે બાપ વગરની દીકરીને એક માતા એકલા હાથે પરણાવી એટલે ઘણું અઘરું કામ છે. 6 વર્ષથી કેવું પાલવું ને મારું મન જાણે. હા, દીકરીઓ એ નસીબ લઈને આવતા હોય ને આપણે બી નસીબ લઈને આવતા હોય. હવે જેનું જેવું નસીબ, પણ આપણે તો એટલી જ પ્રાર્થના કરવાની કે એના ઘરે સુખી સુખી રે બસ. બરાબર. હા, માણસ પીતો એમાં આપણી શું ભૂલ હોય? માણસ પીતો હોય એમાં. મેં તો નથી પીતી, મારી છોકરીઓ તો નથી પીતી ને, તો એમને કાઢી મૂક્યા તો શું કરવાનું? કાંઈ નહીં, કમાઈને ખાઈએ છે. એ હતા તો એ કમાઈને ખાતા હતા, હવે બી કમાઈને ખાઈએ છે. ના, સાચી વાત છે. પિતા તો આપણે તો શીખવાડ્યું ના હોય. એ બેનની વાત બી સાચી છે કે કંઈ આપણે કીધું ના હોય કે તમે પીવો ને અમારી જિંદગી ખરાબ કરો. ગયા તમારથી એમ કે આ પીવે છે તો ઘર કેમનું ચાલશે, એને એ પાલવાનું, એના છોકરા નહીં પાલવાનું, એટલે અમને અલગ કાઢ્યા હતા. અચ્છા, કાઠું કામ છે. અને અત્યારે સાસુ સસરારી છે તમારે? સાસુ નહીં, સસરા નહીં. સાસુ હમણાં થોડા એક્સપાયર થયા, 5-6 મહિના થયા. અને જેઠાણી તો કોઈના થયા નહીં, થવાના નહીં. પાછું અને આપણા સગા ભાઈ નહીં થતા હતા તો જેઠાણી કોના થાય અત્યારે? માનસિકતા લોકોની એવી થઈ ગઈ છે. નહીંતર ભાઈ સગો ભાઈ હતો ને ભાઈની ઘરેથી હતા એટલે બીજા સમાજમાં કેટલું રાખે, ભાઈ ના હોય તો. અમારે તો માથે હાથ ફેરવાય કોઈ નહીં આવતું. અત્યારે હું જ્યાં રહું ને એમ લાગે છે હું એકલી જ છું, હું મારી 2 છોકરીઓ મમ્મી. કેમ કે ભાઈ તો છે નહીં, મારે પપ્પા બી છે નહીં. જાતે કમાવું છું. હા, દીકરો નથી તો જાતે કમાવું છું ને ખવડાવું છું. મમ્મી નહીં ખવડાવું છું, છોકરો નહીં ખવડાવું છું. એટલે પછી મેં કીધું કરી દઈએ છે એમ સાદા રીતે. અચ્છા, નોકરી કરો છો એમ તમે? અત્યારે હાલમાં નોકરી બી કરું, સાંજે રસોઈ કરવા જાઉં, બપોરે જાઉં. ચાલુ કામમાંથી અડધો 1 કલાક લઈ લઉં, ત્યાંથી બી રસોઈ કરવા. બાજુમાં જ બીજી કંપનીમાં જાઉં ને એટલે 2 ટાઈમ રસોઈ કરું, કંપનીમાં જોબ બી કરું. એમ કરી 15,000 જેવું પાડી દઉં. વિચાર કરો, આ માતા છે, ઓવર ટાઈમ કરે છે, સાંજે નોકરીથી ઘરે આવે ત્યારે બી રસોઈનું કામ કરવા જાય છે, બપોરે બી ચાલુ નોકરીએ રસોઈનું કામ કરે છે. એક માતા જ સમજી શકે દીકરાઓને. એ તો સારું કે પેલા સેટે હા પાડી, ના પાડી હોત તો હું શું કરત? સમજદાર છે, સમજદાર છે. એ હમણાં મારી પરિસ્થિતિ જાણીને એટલે જવા દે. અને ભાઈ એકલી બાઈ છે, આટલો મોટો પરિવારને પૂરું સાથે તમે તમારા મમ્મીને બી પાછા રાખો છો. કેમ કે એને છોકરો નથી, એ ક્યાં જાય? કઈ વાંધો નહીં બેન, ભગવાન સૌનું ભલું કરશે. આપણે બીજું કઈ શકીએ? એના આગળ આપણે લાચાર છીએ. એ જ ને, આપણું જ કોઈ પાપ હશે આગળનું, બીજું તો શું કહેવાય? કદાચ આપણા જ કર્મ ભગવાન આપણે બાકી હશે. પણ એવું નથી હોતું જો બેન કે આપણી જિંદગી આખી આવી જાય. તમે મહેનત કરો છો આજે નહીં તો કાલે. હવે શું હતા, અધિપતિ ગયા, હવે શું રાખ? ના ના, કદાચ શું ખબર, જેને પાછળની જિંદગી અત્યારે કદાચ તમારા આ પરિસ્થિતિમાં તમારે કહેવાય ને કે આ ઉંમરમાં તમારે દુઃખ પડ્યું છે ને, તો ભગવાન તમારી એ ઉંમર સુધારી દે કે ખરેખર જ્યારે તમારે છોકરા નહીં જમાઈ છોકરા બનીને રહે તો સારું. હવે ના ના, બનશે. કુદરત થોડું તો આપણા સામું જોશે. મેં એવા અત્યારે આ પેકેજ આપું છું ને, મેં ઘણા એવા પરિવાર જોયા છે કે જેમનું કોઈ જ નથી, કોઈ એટલે કોઈ જ નહીં. એમ કહેવાય ને કે એક દીકરી હોય, મેં તો એવી દીકરીઓને બી પેકેજ આપ્યા છે કે જેમના આખી ફેમિલીમાં એકલી દીકરી જ હોય, ના દાદા ના બા,
મામાના ઘરમાં ના મામા હોય ના નાની હોય નાના હોય કોઈ જ નહીં, એ દીકરી એક જ હોય કે જે પોતાની જાતથી પરણતી હોય એવી દીકરીઓને પેકેજ આપે. કિસ્મત આપણી. પણ શું ખબર, કદાચ આગળ લગ્ન કરીને ત્યાં સાસરીમાં સુખી થઈ જાય, કદાચ સાસરીમાં એના માતા પિતાનો પ્રેમ મળી જાય, બનતું હોય એવું. એટલે બહુ ચિંતા નહીં કરવાની, આપણા દીકરા જમૈયો છે ને એમના દીકરા સમજીને આગળ ચાલો. એટલે બહુ દુઃખી નહીં થવાનું એવું વિચારીને હવે જે કરશે ભગવાન સારું જ કરશે એમ સમજીને ચાલો.